નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને ખરેખર મહાનગરપાલિકા બની હોય એવું હવે લાગી રહ્યું છે। એનું કારણ એ છે કે મહાનગરપાલિકા દ્વારા હવે ફૂલ ફોર્સ ની અંદર ડિમોલિશન ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। કોઈ પણ હોય, હવે જો અનધિકૃત હશે અથવા તો રેસાલયની અંદર આવતા હશે તો એ લોકોને છોડવામાં નહીં આવે। જે કડક સંદેશો હવે મહાનગરપાલિકા આપી રહી હોય એવું લાગી રહ્યું છે। અને જે સંદર્ભે આજરોજ કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલા વિસ્તારની અંદર જે રેસાલાઈની અંદર આવે છે કે જ્યાં ઓલરેડી માર્કિંગ કરી દેવામાં આવ્યું છે, એ વિસ્તારની અંદર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને જ્યારે હાજર છે તો મેયરની સાથે વાત કરીશું। અશોકભાઈ, હવે એ વાત તો પાકી થઈ ગઈ છે કે નવસારી મહાનગરપાલિકાની અંદર કોઈ પણ ચરમબંધી હોય એને છોડવામાં નહીં આવશે। રેસાલાઈની અંદર આવતા હોય કે ત્યાર પછીથી જે અનધિકૃત બાંધકામ હશે એક પણ સંજોગોમાં નહીં ચલાવી લેવામાં આવે, જેનું સ્પષ્ટ ઉદાહરણ જોઈ શકાય છે। શું જણાવશો? નવસારીના હાલમાં જ આપણે વરસાદની સ્થિતિને લીધે ડિમોલેશન અટકી ગયું હતું। એક મહિનામાં 3 વાર વરસાદ આવવાને લીધે અમે શરૂ કર્યું હતું, પરંતુ આ સ્થિતિને લીધે અમે બંધ કર્યું હતું। હવે નવસારીના જે મુખ્ય માર્ગો છે એ તમામ મુખ્ય માર્ગો પર અમે ડિટેલમાં એ લોકોને જઈને કહી દીધું છે, નોટિસો આપી દીધી છે, માર્કિંગ કરી દીધું છે। અને માર્કિંગ મુજબ અગાઉથી જાણ કર્યું છે એ મુજબ આજે ડિમોલેશન શરૂ કર્યું છે। રસ્તાઓ પહોળા કરવાના છે। કોઈ સરકારી વરસાદી પાણી જતી હોય, નાળ હશે, ખાડી હશે, એના પરના દબાણો પણ દૂર કરવાના છે। મુખ્ય રસ્તાઓ જ્યાં છે એ રસ્તા પર જે કોઈના દબાણો હશે એ પણ અમે અગાઉથી જે તે માલિકોને જાણ કર્યા પછી જ અમે આજે ડિમોલેશનની શરૂઆત કરી છે। સાથે જ એક નાનકડો પ્રશ્ન, જરા ખાડીની વાત આપે પોતે કરી છે, તો આ જ ગલીની અંદર એટલે કે જ્યાં આપણે સિવિક સેન્ટર બનાવ્યું છે, એની પાછળ પાર્ટી પ્લોટ બની રહ્યો છે, એની પાછળ મોડલ ફાયર સ્ટેશન છે, અને એની આગળની વાત કરીએ કે જ્યાં એ ટર્ન મારીને બહાર નીકળે છે એટલે કે જ્યાં આપણું સરદાર હાઇટ્સ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ ખાડી છે। અને ત્યાં પણ ઘણા બધા બાંધકામો એવા છે કે જે અનધિકૃત છે અથવા તો ખાડીની ઉપર બાંધકામ કરવામાં આવ્યા છે। શરૂઆત સિવિક સેન્ટરથી કરીએ જ્યાં સરદારજી છોકરો પણ ડૂબી ગયો હતો, એ વિશે શું જણાવશો? સરકારી પ્રોપર્ટી હોય કે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, માનનીય મુખ્યમંત્રીશ્રીનો આદેશ છે આખા ગુજરાતમાં કે જ્યાં જ્યાં વરસાદી કાંસો દબાણમાં હોય એ તમામ કાંસને દબાણ દૂર કરીને એને ખુલ્લી કરવાની છે। અમારા ટાઉન પ્લાનિંગ ઓફિસર ચૌધરી સાહેબને અમે કહી દીધું છે કે આપણા નવસારીની અંદર જેટલી પણ ખાડીઓ છે એ ખાડીઓની માપણી કરીને એનું માર્કિંગ કરીને જે કોઈ દબાણ હશે, કોઈ પણનું હશે, સરકારી હશે તો સરકારની મંજૂરી લઈને એ દબાણ બધા દૂર કરવામાં આવશે। સાથે જ અત્યારે જે જગ્યાએ ડિમોલિશન ચાલી રહ્યું છે એ ડોક્ટર સૌરભ મહેતા અને સૌરભ મહેતાનું જે ક્લિનિક છે ત્યાં ડિમોલિશન ચાલી રહ્યું છે। ડોક્ટર સાહેબ, અત્યારે શું પરિસ્થિતિ છે? ડિમોલિશન ચાલી રહ્યું છે, આપ પોતે જે ખરા એ પેશન્ટ ચેક કરતા હોય, શું જણાવશો? આજે પેલું તોડે ને વોલન્ટરી અમે કરીને તૂટી તો વધારે સારું, આમાં નુકસાન વધારે થાય અમે। અચ્છા, આપ વોલન્ટરી તોડો તો વધારે સારું પડે? વધારે સારું પડે। તો આપને નોટિસ આપવામાં આવી હતી? હા, નોટિસ આપવામાં આવી હતી। આપને સમય આપવામાં આવ્યો? સમય આપો, પણ આજે માર્કિંગ છે પેલા 24 ફૂટનું લખેલું, પછી નવી માર્કિંગ હમણાં કરી ગયા છે, 2 દિવસ પહેલા જ કરી ગયા છે, 2 દિવસ પહેલા। અચ્છા, તો સ્થાનિક પણ છે જે એપાર્ટમેન્ટમાં રહે છે, મનીષભાઈ શું જણાવશો? કઈ વાંધો નહીં સાહેબ, એમને કીધેલું હતું કે અમને લાઈન દોરી કરી દેવો, અમે અમારી જાતે જ કરી નાખશું। હવે આ એમને કોઈ બી વસ્તુની જાણ કર્યા વગર ડાયરેક્ટ આવી ગયા, આ નુકસાન થાય છે બધું। અમે જાતે અગાઉ નોટિસ આપવામાં આવેલી ખરી? અગાઉ નોટિસ આપેલી હતી, એ ઘણા સમય થઈ ગયો। ત્યાર પછી અમે પ્રતિકભાઈ ચૌધરીને ટાઉન પ્લાનિંગમાં મળી આવ્યા, હું ને ડોક્ટર સાહેબ બંને। ત્યાર પછી એમણે એમ કીધું અમને લાઈન દોરી મારી આપો। અમે લાઈન દોરી મારવા હજી 2 દિવસ પહેલા જ મારી છે, તો પછી એકદમ અચાનક આવીને અમને કેવું જોઈએ કે અમે તોડવા આવવાના છે, અમે કરી દેતે। તો આ જનતા છે, જનતાનું કેવું એમ છે કે 2 દિવસ પહેલા જે નવી લાઈન માર્કિંગ કરવામાં આવી હતી, લાઈન માર્કિંગ કર્યા બાદ આજના દિવસે સીધું ડિમોલિશન કરવામાં આવ્યું છે। એટલે કે જો અમને પહેલેથી સમય આપવામાં આવ્યો હોત તો અમે જે ખરા એ પોતે જાતે ડિમોલિશન કરી લે, કારણ કે આની અંદર તો નુકસાન વધારે થાય છે। જો જાતે ડિમોલિશન કરીએ તો અમને એટલું નુકસાન ન જાય, અને જ્યારે મહાનગરપાલિકા જેસીબી દ્વારા તોડે તો ત્યારે કોઈની સેજ શરમ રહેતી નથી અને એમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, એવું સ્થાનિકોનું જણાવવું છે। તો આ પ્રમાણે આપ નિહાળી શકો છો કે હાલ જે ખરા એ કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં અને ખાસ કરીને જ્યાં ડોક્ટર સૌરભ મહેતાનું ક્લિનિક છે એ એપાર્ટમેન્ટની દિવાલો જે ખરી એ હાલ તોડવામાં આવી રહી છે। તો
વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. ડિમોલેશન ચાલી રહ્યું હતું એ દરમિયાન એક પારસી અગ્રણી ત્યાં આવ્યા અને એમણે ઉગ્ર રજૂઆત કરી કે 8 જ દિવસની અંદર આ પ્રમાણે તમે મશીનો લઈને ડિમોલેશન કરવા માટે આવી જાઓ, કેટલું યોગ્ય? અમે ડિમોલેશનને ના નથી પાડતા, પણ અમને અંદરથી પહેલાં દિવાલ બનાવડાવી લેવા દો અને ત્યારબાદ આપ ડિમોલેશન કરો. 35,000 સ્ક્વેર ફીટ જગ્યા છે, અંદર બાળકો માટેનો આશ્રમ ચાલે છે અને સાથે જ ઉગ્ર બોલાચાલી દરમિયાન એમના દ્વારા અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. એ અપશબ્દોના વિરોધની અંદર મેયરે કહ્યું હતું કે ભાઈ અપશબ્દો બોલવાની જરૂર નથી, સરકારનું કામ કરે છે, આપને નોટિસો આપવામાં આવી હતી. તો ત્યારે એ પારસી અગ્રણીનું કહેવું એમ હતું કે હજુ તો તમારા માણસો આજે પણ ત્યાં લાઈન મારે છે, પટ્ટાઓ દોરે છે અને લાઈનો પાડી રહ્યા છે, તો શા માટે આટલી બધી ઉતાવળ? અને અમને સમય આપો કે જેથી કરી અમે અંદરની જગ્યાએ દિવાલ બાંધી શકીએ, ત્યારબાદ તમે બહારની દિવાલ તોડો. અને એ પ્રમાણે થોડોક સમય માટે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું, કારણ કે પારસી અગ્રણી જે ખરા એમના દ્વારા જ્યારે અપશબ્દો ઉચ્ચારવામાં આવ્યા ત્યારે મેયર દ્વારા પણ એમને સામે વળતો જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અપશબ્દ બોલવાની કોઈ જ જરૂર નથી, સરકાર તંત્ર એનું કામ કરે છે, આપ સહકાર અને સહયોગ આપો. પણ આ રીતે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દ બોલવા એ કેટલા યોગ્ય? તો આ પ્રમાણે અશોકભાઈ ધોરાજીએ તે વખતે સંયમ જાળવી અને પારસી અગ્રણીને સૌમ્ય ભાષામાં જણાવવાની શરૂઆત કરી હતી. પણ પારસી અગ્રણી ખૂબ અકળાયા હતા અને એમની વાતમાં થોડું તથ્ય તો હતું એવું લાગે છે, કારણ કે આજે પણ ત્યાં માર્કિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પટ્ટા મારવાની શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ એ પણ જણાવી દઈએ કે પહેલાં જે ખરો એ પીળો પટ્ટો મારવામાં આવ્યો હતો, એટલું માર્જિન હતું, પણ પીળા પટ્ટા બાદ મહાનગરપાલિકા દ્વારા એક લાલ પટ્ટો મારવામાં આવ્યો અને લાલ પટ્ટા સુધીનું તમામ બાંધકામ જે ખરું એ આજે તોડવામાં આવી રહ્યું છે. તો આ પ્રમાણે માર્કિંગની પ્રક્રિયાની અંદર પણ પહેલાં પીળો પટ્ટો અને ત્યારબાદ લાલ પટ્ટો, અને લાલ પટ્ટાનું માર્કિંગ કરેલું જે વિસ્તાર છે એ વિસ્તારને અંદર ડિમોલેશન કરવામાં આવ્યું છે. જોકે સ્થાનિકોએ પણ એ જ જણાવ્યું હતું કે લાલ પટ્ટો જે ખરો એ 2 દિવસ અગાઉ મારવામાં આવ્યો છે, જ્યાં સ્થાનિકોનો સીધો આક્ષેપ હતો કે આ લાલ પટ્ટો તો 2 દિવસ આગળ મારવામાં આવ્યો અને 2 દિવસની અંદર એમાં પણ બીજે દિવસે તો સાંજે માર્યો હતો. એટલે ગઈકાલનો જ આખો દિવસ ગણી શકાય. ગઈકાલના આખા દિવસ બાદ આજે સીધું બુલડોઝર લઈ, જેસીબી લઈ, કર્મચારીઓની સાથે, પોલીસને સાથે રાખી અને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પ્રમાણે પડે પણની અપડેટ આપતા રહીશું. નિહાળ તરાવ, નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે ઉમેશ ભટ્ટ.